પૈસા આવવાના પહેલા માતાજી આપે છે આવા ચમત્કારી સંકેત. અંત સુધી જરૂર જોવો. જય માતાજી મિત્રો. શું તમને પણ છેલ્લા દિવસોથી કંઈ અજીબ પરંતુ શુભ ઘટનાઓ જોવા મળી રહી છે? શું તમને વારંવાર માતાજીનું મંદિર દેખાય છે? શું કોઈ કારણ વગર મનમાં આનંદ રહે છે? શું સપનામાં માતાજી દીવો અથવા મંદિર દેખાય છે? જો હા, તો આ વિડીયો અંત તમારા માટે ખૂબ મહત્વનો, કારણ કે આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવા 10 દિવ્ય અને શુભ સંકેતો જે ઘણી ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજી ભક્તને ધન, સુખ, સમૃદ્ધિ અને સારા દિવસો આવવાના પહેલા આપે છે. પરંતુ ધ્યાન રાખજો, આ વિડીયોને છેલ્લો સંકેત એવો છે જેના ઘણા લોકો અવગણે છે અને પછી જીવનભર પસ્તાવે છે. એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. પહેલો સંકેત, સવારે ઉઠતાની સાથે મનમાં અચાનક આનંદ થવો. મિત્રો, ઘણા લોકો સવારે ઉઠે ત્યારે થાક, ચિંતા અથવા તણાવ અનુભવતા હોય છે, પરંતુ જો કોઈ દિવસથી અચાનક તમે સવારે ખૂબ જ હળવાશ અનુભવવા લાગે, મનમાં કંઈ કારણ વગર ખુશી રહે અને આખો દિવસ સકારાત્મક લાગે, તો ધાર્મિક માન્યતાઓ મુજબ આ શુભ સંકેત હોઈ શકે છે. કહેવાય છે કે જ્યારે માતાજીની કૃપા શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે. બીજું, માતાજી વારંવાર યાદ આવવા લાગે. જો તમે કોઈ કામ કરતા હો અને અચાનક માતાજીનું નામ યાદ આવે, મનમાં જપ કરવાની ઈચ્છા થાય, મંદિરે જવાનું મન થાય, તો આ સામાન્ય વાત નથી. ઘણા ભક્તો માને છે કે જીવનમાં સારા સમય પહેલાં તેમની ભક્તિ પોતે જ વધી ગઈ હતી. ત્રીજું, સપનામાં મંદિર, દીવો અથવા માતાજીના દર્શન. સપનાઓ આપણા મન સાથે જોડાયેલા હોય છે. જો વારંવાર તમને મંદિર, આરતી, પ્રગટેલો દીવો, લાલ ચૂંટણી અથવા માતાજી દેખાય, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવા સપનાઓ ઘણી વખત જીવનમાં નવા સારા પરિવર્તનની શરૂઆત દર્શાવે છે. ચોથો સંકેત, ઘરમાં અચાનક દિવ્ય સુગંધ આવવી. કોઈ અગરબત્તી ન હોવા છતાં ચંદન, ધૂપ કે ફૂલો જેવી સુગંધ અનુભવાય, તો ઘણા લોકો તેને દિવ્ય કૃપાનો સંકેત માને છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવી સુગંધ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. પાંચમું, અટકેલા કામ અચાનક થવા લાગે. લાંબા સમયથી અટકેલા કામ જે માટે તમે ઘણા પ્રયત્નો કર્યા હોય તે અચાનક સરળતાથી પૂર્ણ થઈ જાય, તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. ક્યારેક ધન લાભ પહેલા જીવનના રસ્તા સરળ બનવા લાગે છે. છઠ્ઠું, ઘરમાં શાંતિ વધવા લાગે. જો પહેલા નાની નાની વાતમાં પણ ઝઘડા થતા હોય અને અચાનક ઘરમાં પ્રેમ, શાંતિ અને એકતા વધવા લાગે, તો તેને પણ શુભ માનવામાં આવે છે. જ્યાં શાંતિ હોય ત્યાં સમૃદ્ધિ ટકતી હોવાનું કહેવાય છે. સાતમું, પૂજાનો દીવો ખૂબ સુંદર રીતે પ્રગટો. જો પૂજા કરતી વખતે દીવો તેજસ્વી રીતે પ્રગટે, વાતાવરણ ખૂબ જ શાંત લાગે અને મનમાં ભક્તિ વધી જાય, તો ઘણા લોકો તેને માતાજીની પ્રસન્નતાનો સંકેત માને છે. આઠમું, વારંવાર શુભ અંકો દેખાવા. જો તમને 11, 21, 51 અથવા 108 જેવા અંકો વારંવાર જોવા મળે, તો કેટલાક લોકો તેને શુભ સંયોગ માને છે. આવા અંકો ભક્તિને યાદ અપાવે છે અને ઘણા લોકો માટે આશાનો સંકેત બની શકે છે. નવમો સંકેત, અચાનક નવા અવસર મળવા. ઘણા સમયથી કોઈ તક ન મળતી હોય અને અચાનક નવા કામ, નવા લોકો અથવા નવી તક મળવા લાગે, તો જીવનમાં પ્રગતિની શરૂઆત થઈ શકે છે. આર્થિક સુધારાની શરૂઆત ઘણી વખત નાના નાના અવસરોથી થાય છે. 10મો સંકેત, છેલ્લો સંકેત, સૌથી શક્તિશાળી સંકેત. જો તમારા મનમાં અચાનક એવું લાગે કે હવે જીવન બદલાવાનું છે, ભક્તિમાં મન વધુ લાગે, માતા પર વિશ્વાસ વધી જાય અને સારા કર્મ કરવાની ઈચ્છા થાય, તો આ સૌથી મોટો શુભ સંકેત માનવામાં આવે છે. ઘણી ધાર્મિક માન્યતા મુજબ જ્યારે વ્યક્તિનો વિચાર સકારાત્મક બને અને ભક્તિ વધે, ત્યારે જીવનમાં નવા અવસર, મહેનતનું ફળ અને આર્થિક પ્રગતિના દરવાજા ખુલતા જાય છે. મિત્રો, યાદ રાખો, આ સંકેત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે. જીવનમાં સફળતા અને સમૃદ્ધિ માટે ભક્તિની સાથે મહેનત, સારા કર્મ અને સારા નિર્ણયો પણ અટકેલા જરૂરી છે. જો તમને પણ આવા કોઈ શુભ સંકેતો મળ્યા હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિમય માહિતી માટે અમારી ભક્તિ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.